તો ભગવાન જગન્નાથની રથયાત્રાની પ્રસાદી ભંડારાનું સરસપુર ખાતે લુહાર શેરીમાં આયોજન કરાયું છે, જેમાં મોહનથાળ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે। દર વર્ષે રથયાત્રામાં ભક્તો માટે પૂરી, શાક અને મોહનથાળની પ્રસાદીની રસોઈયા અને સેવકો દ્વારા લુહાર શેરીમાં તૈયાર કરાય છે। ત્યારે 15 થી 20 હજાર ભક્તો અહીં ભોજન ગ્રહણ કરી પ્રસાદી ભંડારાનો લાભ લેતી હોય છે। રથયાત્રા હવે 2 દિવસ પૂર્વે જ વ્યવસ્થા અને રસોઈની તૈયારીઓ આરંભી દેવાઈ છે। ત્યારે રથયાત્રાના દિવસે સરસપુરમાં સંતો, મહંતો, ભક્તો અને ખલાસીઓ ખાસ આ જગ્યાએ પ્રસાદી લે તે માટે ભાવપૂર્વક પ્રસાદી પીરસવામાં આવે છે। અહીંયા નામ કોઈનું અપાતું નથી। સરસપુર લુહાર શેરી યોગ મંડળથી આ કાર્ય થઈ રહ્યું છે। અમે ઘણા સમયથી આ કાર્ય કરી રહ્યા છીએ। અમે ભક્તોને પૂરી, શાક અને મોહનથાળનો અમે પ્રસાદ આપીએ છીએ। આ રસોડું અમારે 3 દિવસ ચાલે છે। 1 દિવસ મોહનથાળ બનાવવામાં જાય છે, 2 દિવસ પૂરી બનાવીએ છીએ અને સવારે વહેલું શાક આપી અને દિવસે ભક્તોને પૂરી, શાક, મોહનથાળ પ્રસાદ અમે ગ્રહણ કરીએ છીએ। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે ખાસ સરસપુર ખાતે 27 તારીખે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે સરસપુર ખાતે ખાસ વિસામો હોય છે અને ભક્તો, મહંતો અને ખાસ જે સંતો અને જે લોકો છે, ખલાસીઓ જે રથ ખેંચતા હોય છે તે તમામ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ને ખાસ અત્યારે હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે લુહાર શેરી સરસપુર ખાતે અંબે માતાનું મંદિર છે, ત્યાં આ ખાસ મોહનથાળનો પ્રસાદ અત્યારથી બનાવવાની શરૂઆત કરી દેવામાં આવે છે, કારણ કે 15 થી 20 હજાર જે ભક્તો છે તે અહીં ભોજન ભંડારાનો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે। તેને લઈને જે આપ જોઈ શકો છો ચોખ્ખા ઘીનો મોહનથાળ અત્યારે હાલ બની રહ્યો છે, સાથે સાથે પૂરી, શાક અને ફૂલવડીનો પ્રસાદ અહીં આપવામાં આવે છે। એટલે કે હવે આવતીકાલથી પૂરી બનાવવાની શરૂઆત થશે અને જે છે તે ત્યારબાદ શાક જે સમારવા બહેનો છે તે મોટી સંખ્યામાં અહીં કામમાં જે છે તે ભાગીદાર થતા હોય છે ને ખાસ અત્યારે હાલ સરસપુર ખાતે મોહનથાળના પ્રસાદની તૈયારીઓ તડામાર થઈ રહી છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।